લોકસભાની ચૂંટણીને લઈને પંચમહાલ જિલ્લાના શહેરામાં પ્રિસાઇડિંગ ઓફિસરો અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરો સહિત 1500 ઉપરાંત કર્મચારીઓ ઈવીએમ મશીન તેમજ વીવીપેટ મશીનો લઈને શહેરા વિધાનસભાના 286 મતદાન મથક પર જવા રવાના થયા હતા। આવતીકાલે 7મી મેના રોજ ત્રીજા તબક્કામાં પંચમહાલ લોકસભા બેઠક સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે અને યોજાનાર ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા મતદાનને આખરી ઓપ આપી દેવામાં આવી છે। ત્યારે પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ શહેરા વિધાનસભા વિસ્તારમાં શહેરાની મોડલ સ્કૂલના સ્ટ્રોંગ રૂમમાં મૂકેલા ઈવીએમ મશીનો તેમજ વીવીપેટ મશીનો લઈને મતદાન મથક પર ફરજ બજાવનાર પ્રિસાઇડિંગ ઓફિસરો તેમજ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરો સહિત ચૂંટણીમાં જોતરાયેલા 1500 જેટલા કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત વચ્ચે પોતાના મતદાન મથકો પર રવાના થયા હતા। શહેરા વિધાનસભા વિસ્તારમાં કુલ 286 જેટલા મતદાન મથકો પર 286 પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ 286 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને 572 મહિલા પોલિંગ ઓફિસર સહિતના 1500 જેટલા કર્મચારીઓ 286 જેટલા મતદાન મથકો પર પોતાની ફરજ બજાવશે। તો શહેરા મત વિસ્તારના 286 મતદાન મથકોમાંથી 7 મહિલા મતદાન મથક અને એક પીડબ્લ્યુડી મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે। તો આ તમામ મતદાન મથકોની તપાસ 40 જેટલા ઝોનલ ઓફિસરો, 40 જેટલા આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરો તેમજ 40 જેટલા ટ્રાન્સપોર્ટ રૂટ પર પોતાની ફરજ બજાવશે। તો યોજાનાર લોકસભાની ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ભયમુક્ત વાતાવરણમાં મતદારો મતદાન કરી શકે તે હેતુથી શહેરા વિધાનસભા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો બીજી તરફ લોકસભાની ચૂંટણીના મતદાનને લઈને વહીવટીતંત્ર દ્વારા મતદાન મથક પર કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે મહિલા અને પુરુષ મતદારો માટે બે લાઇનમાં મતદાન કરાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। મહિલા અને પુરુષ માટે બે ટોયલેટની વ્યવસ્થા પણ કરાઈ છે અને પાણી સહિતની તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે। मैं 18 पंचमहल लोकसभा विस्तार में समाविष्ट 124 असेंबली कॉन्स्टिट्यूंसी का एआरओ हूँ। हमारी कॉन्स्टिट्यूंसी में टोटल 286 पोलिंग स्टेशंस हैं। उनमें से हमने 7 महिला पोलिंग स्टेशंस बनाए हैं और एक पीडब्ल्यूडी पोलिंग स्टेशन बनाया है। ऐसा करने के पीछे हमारा ऑब्जेक्टिव ये है कि हम सोसाइटी के हर एक वर्ग को एनकरेज कर सकें वोट डालने के लिए। और कल हमारा 7 मई को हमारा एरिया पूरा वोटिंग के लिए जाएगा। मैं सभी मतदारों से ये अपील करता हूँ कि वो सब अपने अपने मतदान मथक में जाएं और वोट अवश्य डालें। टोटल 286 पोलिंग स्टेशंस में अराउंड 1500 के जेटला कर्मचारी काम कर रहे हैं, जिनमें से हर टीम पर एक प्रिसाइडिंग ऑफिसर है, एक असिस्टेंट प्रिसाइडिंग ऑफिसर है, 2 फीमेल पोलिंग ऑफिसर्स है और सिक्योरिटी के लिए पुलिस का बंदोबस्त है। मतदान मथक पे क्या सुविधा रहती है? मतदान मथक पे हमने सारी अशोर्ड मिनिमम फैसिलिटीज़ हैं जो हमने वहाँ पर अवेल करवाई हैं। वहाँ पर हमने पानी की व्यवस्था करी है, वहाँ पर हमने महिला और पुरुष के लिए बे अलग अलग टॉयलेट की व्यवस्था करी है। वहाँ पर सेपरेट एंट्री और सेपरेट एग्जिट का हमने प्रबंध किया है। हमने ये पूरा सिस्टम रखा है कि वहाँ पर 2 लाइन्स बनाई जाए, एक पुरुषों माटे एक महिलाओं माटे। इसके अलावा हमने वहाँ पर बेसिक फर्नीचर प्रोवाइड किया है सो दैट पोलिंग स्टेशन को अपना मतदान मथक इस्टेब्लिश करने में कोई भी दिक्कत ना आए। और इसके अलावा हमने वहाँ पर बिजली, पंखा वो सारी व्यवस्था भी अवेल करवाई है।